આજે આપણે શરીરને ઠંડક આપે અને પેટની ચરબી ઓગાળે એવું જુવારના લોટનું સૂપ બનાવીને તૈયાર કરીશું. જે લોકોને વેઇટ લોસ કરવો છે એમના માટે ખાસ છે, તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. હવે અહીંયા કોઈ પણ મિક્સિંગ બોલ લઈ એની અંદર 2 ચમચી મોટી જુવારનો લોટ લેવાનો છે અને પહેલાં થોડું પાણી નાખી અને આપણે પાતળી એવી સ્લરી તૈયાર કરવાની છે, જેમાં કોઈ પણ લમ્સ ગઠ્ઠા ન રહેવા જોઈએ. એવી સરસ મજાની આપણે સ્લરી બનાવી અને તૈયાર કરવાની છે. સ્લરીને ઘાટી નથી રાખવાની, કેમ તો હું આગળ તમને જણાવી દઈશ કે ઘાટી સ્લરી હોય તો શું થાય. હવે આપણે એકદમ પાતળી સ્લરી કરી દઈશું. 2 ચમચી લોટની અંદર ઓછામાં ઓછો 1 નાનો ગ્લાસ જેટલું એટલે કે 1 કપ જેટલું આપણે પાણી નાખી દઈશું અને એકદમ પાતળી સ્લરી બનાવીને તૈયાર કરી દઈશું. સ્ટાર્ટિંગમાં થોડું પાણી એટલે નાખવાનું કે એમાં ગઠ્ઠા ના થાય, એટલે આપણે સરસ રીતે મિક્સ કરી શકાય. હવે સૂપ બનાવવા માટે પેનને ગેસ ઉપર રાખી દઈશું અને એની અંદર બટર અથવા ઘી કોઈ પણ તમે નાખી શકો. તો થોડું એવું નાખવાનું છે, વેઇટ લોસ માટે તમે બનાવતા હોઈએ તો આપણે થોડું નાખીશું બટર થોડું ગરમ થવા લાગે એટલે એની અંદર ઝીણા સમારેલા ગાજર નાખી દઈશું. વેજીટેબલ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા અને મનગમતા લઈ શકો છો. પહેલાં ગાજરને થોડું એવું બટર સાથે સાતળી લઈશું, કેમ કે ગાજર છે થોડું કચાશ વધારે હોય છે બધા શાકભાજી કરતાં, એટલે પહેલાં એને સાતળી લેવાનું. અને કોઈ પણ શાકભાજીને વધારે પડતા બાફવાના હોતા નથી, સાતળેલા રાખવાના, જેથી ખાવામાં કાચા પણ ન લાગે અને ટેસ્ટ સારો આવે, ક્રન્ચી રહે. સાથે આપણે છીણેલું આદું નાખી દઈશું. આદું આપણે થોડું એવું સાતળી અને પછી આપણે એની અંદર મરચાં અને કેપ્સિકમના ટુકડા બંને નાખી દઈશું. હવે આ જગ્યાએ તમને ડુંગળી પસંદ હોય તો એ પણ લઈ શકાય, એઝ યોર ચોઈસ. અહીંયા આપણે શાકભાજી નાખી અને આપણે થોડા એને સાતળી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમની વચ્ચે મેં રાખી છે, જેથી શાકભાજીઓ બળે નહીં. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, જેથી શાકભાજી છે એ ક્રન્ચી હોય અને થોડા કૂક પણ થઈ જાય. એટલે આપણે સૂપમાં જરૂર પડે એ પ્રમાણે મીઠું નાખી દેવાનું. થોડી વાર 2 મિનિટ 3 મિનિટ ગાજર મરચાં અને આપણે કેપ્સિકમને સાતળી અને અહીંયા નાખી દઈશું ટમેટાને આપણે કૂક વધારે નથી કરવાના, બસ સાતળવાના છે, એટલે દેખાય પણ કાચા ન લાગે. હવે આપણા ટમેટા થોડી વારમાં સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે અત્યારે લો કરી દેવાની છે, નહીંતર નીચે બેસી જવાની શક્યતા પણ રહે. ગેસની ફ્લેમ એકદમ લો કરી અને પછી જે આપણે જુવારનો લોટ પાણીમાં રાખ્યો છે સ્લરી બનાવીને એ નાખી દઈશું. હવે આ જગ્યાએ તમારો લોટ જો ઘાટો હોય તો અહીંયા ખીચું બની જશે તરત જ, એટલા માટે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું. હવે જુવારના લોટનું પાણી આપણે નાખ્યા પછી અહીંયા 2 વાટકી ભરી અને પાણી નાખું છું. મેજરમેન્ટ પ્રમાણે તમારે 2 કપ અહીંયા નાખવાના. તો 2 વાટકી ભરી અને પાણી નાખી આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે એને 5 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉકાળીશું, જેથી લોટ છે એકદમ સરસ બફાઈ જાય અને સૂપ આપણું ઘટ થઈ જાય. અને ચલાવતા રહીશું, જેથી કરીને નીચે પણ ના બેસે. તો આપણે થોડી વાર માટે એને સતત ચલાવતા રહેવાનું છે અને એની અંદર આપણે થોડા મસાલા કરીશું, વધારે પડતા મસાલા નહીં કરવાના. તો એના માટે થોડું ચપટી જેટલું આપણે ધાણા જીરું નાખીશું અને સૂપનો કલર એકદમ સરસ આવે એટલે ચપટી જેટલી આપણે હળદર, ચપટીથી પણ ઓછી એટલી હળદર નાખીશું, વધારે નહીં, જેથી કલર એકદમ લીલવણી જેવો થાય સૂપનો, એટલે કલર સારો લાગે અને પીવામાં પણ આપણને મજા આવે. તો હવે આપણે હળદર અને જીરું નાખી અને મિક્સ કરી દઈશું. તો તમને એમ થશે કે જારનું સૂપ કેવું લાગે, પણ તમે એકવાર ટ્રાય કરશો ને તો તમને બહુ જ મજા આવશે. હું તમને જે મસાલા શાકભાજી જે રીતે કહું છું એ જ રીતે તમે બનાવજો. તમે કોઈ પણને પાઈ દેશો ને ખબર નહીં પડે કે આ જુવારનું છે. અને પ્લસ ઉનાળામાં આપણા શરીરને ઠંડક આપે છે જુવાર. અને બીજું કે આપણે વજન ઘટાડવાનું કામ કરે છે, જેનાથી વજન નથી વધતો. તો તમે ઉનાળાની ગરમીમાં આ સૂપ પી શકો. હવે 5 મિનિટ જેવું ગેસની ફ્લેમ મીડિયમ મેં રાખી છે અને તમે જુઓ ને થોડી વાર આ ઘાટું થવા લાગ્યું છે સૂપ. અને અહીંયા તમે જુઓ પ્રોપર જેટલું આપણે જોઈએ ને, આપણે કોર્નફ્લોર નાખીને જે કન્સિસ્ટન્સી સૂપની આવે શિયાળાના, એવું જ આપણું સૂપ અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 5 મિનિટ ઉકાળશો ને તે એકદમ સરસ થઈ જશે. પછી આપણે લીંબુનો રસ નીચોવી દેવાનો છે, તમને ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે નાખવાનું. મેં અડધા લીંબુમાંથી થોડો રસ નાખ્યો છે, વધારે નથી નાખ્યો. સાથે લીલા ધાણા. અને આ જગ્યાએ તમારે ટેસ્ટ કરી લેવાનું કે તમને મીઠું વગેરે કંઈ ઓછું લાગે તો તમે નાખી શકાય. તો તમે થિકનેસ જોઈ શકો છો, એકદમ મસ્ત આપણું સૂપ અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. તો હજી હું સર્વિંગમાં પણ અમુક વસ્તુ તમને જણાવીશ કે સર્વિંગમાં તમારે શું નાખવું, જેથી તમને હજી પણ લુકવાઇઝ સારું લાગે અને ટેસ્ટ વાઇઝ પણ સારું લાગે. તો આપણે હવે કોઈ પણ બોલ હોય એમાં આપણે સર્વ કરી દઈશું સૂપને.
તો તમને આ સૂપની રેસીપી કેવી લાગે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે ગાર્નિશિંગ કરશું તલથી, જેથી લુકવાઇઝ સરસ લાગે અને પીવામાં આપણને મજા આવે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે આપણે કરીશું એની અંદર મસાલો એક. એ મસાલાથી તમને ટેસ્ટ વધારે સારો આવશે. હવે અહીંયા ચીલી ફ્લેક્સ મેં નાખી છે, જેથી લુકમાં સરસ લાગે ને થોડી તીખાશ પણ આવે. હવે આપણે નાખીશું ઉપર થોડો આછો મેગીનો મસાલો સ્પ્રિંકલ કરીશું. એનો માઇલ્ડ એવો ટેસ્ટ આવે, ખાલી બસ આછો જ આપણે સ્પ્રિંકલ કરવાનો છે, મેગીનો મસાલો વધારે નહીં, પરંતુ ટેસ્ટ વાઇઝ સારો લાગે ને તમને મજા પણ આવે પીવાની. તો આ રીતે તમે કરશો ને સૂપ, તો તમારું સૂપ બાળકો પણ પીશે. મારી બેબી પણ નાની છે, છતાં એને બહુ જ ભાવતું હતું. તો એકદમ સરસ એવું આ સૂપ બનીને તૈયાર થાય છે. તમને કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. પસંદ આવ્યું હોય તો મારી વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એ લોકો ડાયટ કરે છે, વજન ઉતારવા માગે છે, એમના માટે ખાસ છે કે તમે આ રીતે જુવારના લોટનું સૂપ બનાવીને પીવો. વજન પણ તમારો ઘટશે અને ખાવાનું તમારે ઘટાડવું નહીં પડે, કેમ કે તમારા આનાથી જ પેટ ભરાઈ જાય તો બીજી વસ્તુ તમારે ઓછી ખવાય. અને બને ત્યાં સુધી જુવાર વાપરો તો વજન વધતો નથી. તો હું પણ આ જ સૂપ પીઉં છું, તો જેનાથી મારો વજન 85માંથી આજે 75 કિલો થઈ ગયો છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.